નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સમાં તમારું બધાનું સ્વાગત છે. અને મને સબસ્ક્રાઇબ પણ કરો, મને લાઈક કોમેન્ટ કરો તો મને મજા આવે. મિત્રો, આપણે આજે એક નવા ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે કટાક્ષ. કટાક્ષ મિત્રો, કોઈ વ્યક્તિને આડકતરી રીતે મેણું મારવું, એનું નામ છે કટાક્ષ. કટાક્ષ એટલે વ્યંગ્ય, મેણું. મિત્રો, કટાક્ષ કરવા વાળા વ્યક્તિઓથી હંમેશા દૂર રહેજો, કેમ કે એક જ કટાક્ષનો શબ્દ તમને ચેન નહીં પડવા દે. કેમ કે ઝઘડા અને નિંદા કરતા કટાક્ષ માણસની ઊંઘ હરામ કરી નાખે છે. મિત્રો, જે પણ કહેવું હોય તે સામે કહો, તો માણસને થોડી વાર ખોટું લાગશે, માણસનું દિલ દુભાશે થોડી વાર, પણ કટાક્ષ માણસની હિંમતને તોડી નાખે છે ને ડિપ્રેશનમાં લાવી દે છે. કટાક્ષથી કહેલા શબ્દો માણસના હૃદયને આઘાત પહોંચાડે છે. કોઈ માણસની વધુ ઉંમર થઈ હોવા છતાં લગ્નનું ઠેકાણું ના પડતું હોય, અને લોકો તેના ઉપર કટાક્ષ કરે કે ગિરનારી બાવાને તો સંસાર ના હોય. આ કટાક્ષનો શબ્દ છે મિત્રો, ગિરનારી બાવાને તો સંસાર ના હોય. આવા શબ્દોના કટાક્ષથી મિત્રો એ માણસનું મન દુભાય છે. તો આવા કટાક્ષ કે મેણા કોઈને મારતા નહીં. મિત્રો, કોઈ ખેલાડીની રમતમાં હાર થાય તો એની ઉપર હસતા નહીં કહેવાય, કેમ કે રમત રમવાનું કામ તારા જેવાનું નહીં. એવા મેણા કે કટાક્ષથી એની હિંમત તૂટી જાય છે. મિત્રો, કોઈ નવા ક્ષેત્રમાં પ્રગતિ કરતા માણસને પોતાના ઉપરનો વિશ્વાસ પણ લોકો કટાક્ષોથી તોડાવી નાખે છે. મિત્રો, જન્મથી લઈને બોલતા અને ચાલતા પણ મા બાપ શીખવાડે છે માણસને. તો પછી શૂન્યમાંથી સર્જન કરતા વર્ષો લાગી શકે છે, પણ લોકોના કટાક્ષો અને મેણાને માણસને હરાવી દે છે. પરિણામ માણસ હાર માની લે છે. વિશાળ કૌરવ સેના સામે 5 પાંડવ યુદ્ધ કરવા જતા અર્જુનને જો ભગવાને એમ કીધું હોત કે તમે 5 જણા આટલી મોટી સેનાને નહીં હરાવી શકો, તો મહાભારતની રચના જ ના થઈ હોત. મિત્રો, કટાક્ષ નહીં પણ પ્રોત્સાહન આપો. આર્મીમાં ભરતી થતા જવાનને મા તિલક કરી આશીર્વાદ આપી કહે છે કે વિજય ભવ દીકરા. મિત્રો, દુનિયાના કટાક્ષોથી ડરશો નહીં ને લક્ષ્ય તરફ આગળ વધો, કેમ કે હાથ પકડનાર કરતા પગ ખેંચનાર માણસોની સંખ્યા વધારે હોય છે. મિત્રો, તમારી કાબલિયત ના હોય એક ક્ષેત્રમાં તમે આગળ વધવાનો પ્રયાસ ના કરો, કેમ કે લોકો કટાક્ષ તો કરશે, પણ સાથે તમે પણ મૂર્ખતાને પાત્ર કહેવાશો. કેમ કે કબડ્ડીના ખેલાડીને ક્રિકેટની પીચ પર ઉભો રાખીને કીધું હોય કે 100 રનનો ટાર્ગેટ પૂરો કરવાનો છે, તો શાયદ એ પહેલા બોલે પણ આઉટ થઈ શકે છે. મિત્રો, ડાન્સમાં ખૂબ રસ ધરાવતા બાળકને પપ્પા કહે કે ડાન્સ તો એક ખેલ છે, તું ભણવામાં ધ્યાન આપ. મિત્રો, પપ્પાના કટાક્ષથી દીકરો ડાન્સ ક્લાસ છોડી તો દે છે, પણ એનું મન ત્યાં જ અટકાયેલું રહે છે, તો ભણવામાં પણ એ ફેલ જ થાય છે. મિત્રો, આગળ વધીને પ્રગતિ કરનારના રસ્તામાં કટાક્ષ રૂપી ભેણ ખૂબ આવશે, પણ મનને મક્કમ અને સહનશીલ તો માણસે જાતે જ બનાવવું પડશે. મિત્રો, પ્રેમના દરિયામાં અંધ બનનાર વ્યક્તિને કોઈ અજનબી સાથે પ્રેમ થાય તો લોકો કહે છે એ ખરાબ છે, એ પાત્ર સારું નથી, તારા લાયક નથી. કેમ કે એક સાચા પ્રેમીને દુનિયાના કટાક્ષો ક્યારેય નડતા નથી. એને તો નજર સામે બસ એક જ હસતો ચહેરો દેખાય છે.
એના પ્રેમનો મિત્રો કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે જ્યાં સુધી પ્રેમ ના થાય ને ત્યાં સુધી એનો રસ નથી આવતો ને દુનિયાના લોકોના કટાક્ષ એ પ્રેમને અટકાવી દે છે. પરિણામે માણસ નીરસ બની જાય છે. મિત્રો, સંગીત અને મ્યુઝિકના શોખીનને ગીત ગાવામાં ખૂબ રસ હોય છે, પણ કોઈ કહે તારો અવાજ બેસૂરો છે તો એનું મન તૂટી જાય છે. પણ એમ કહો કે થોડો વધારે પ્રયત્ન કર, તું એક દિવસ સંગીતકાર બનીશ તો એનું આત્મબળ વધારે મજબૂત બને છે. ગામડામાંથી રોજગારી અર્થે શહેરમાં આવેલ વ્યક્તિને લોકો કહે છે, ભાઈ આ તારું ગામડું નથી, અહીં શહેરમાં તો આ પ્રોફેશનલ લાઈફ જીવવી પડે, અહીં તારું કામ નહીં, તું ક્યારેય આ શહેરમાં પ્રગતિ ના કરી શકે, કેમ કે તું ગામડાનો એક ગમાડ છે. તો મિત્રો, એ વ્યક્તિને પોતાનું ગામડું યાદ આવે છે. એ શહેરના વાતાવરણમાં તે સેટ થઈ શકતો નથી, પણ મન કહે છે કે જેને જે કહેવું એ કહે, હું આ શહેરમાં પ્રગતિ કરીશ ને કરીશ જ. તો મિત્રો, લોકોના કટાક્ષ કે મેણા એના મનને હરાવી શકતા નથી. મિત્રો, એક ટપાલી જ્યારે પત્રો લઈને આવે તો લોકો રાહ જુએ કે કોઈ સારો સમાચાર આવ્યો, પૈસા પાસ થયા, પોલિસી પાકી ગઈ, આવાસ યોજનામાં મકાન લાગી ગયું, તો લોકો એ ટપાલીને ઘરે બેસાડી ચા પીવડાવે છે. પણ એ જ ટપાલી જ્યારે બાકી ભરવાની લોનનો કાગળ લઈને આવે તો લોકો એની નિંદા કરે છે, કહે છે કે ક્યાંથી આવ્યો આ ભાઈ. તો મિત્રો, કોઈની બનેલી જિંદગીને કટાક્ષ રૂપી વેણ કહીને વધારે ના બગાડશે. એક છોકરી ઘરની મજબૂરીના લીધે રિક્ષા ચલાવે તો લોકો એની મજાક ઉડાવે અને કહે કે આજકાલ તો હસીનાઓ પણ સ્ટેરિંગ પકડતા શીખી ગઈ છે. એક નીચી જ્ઞાતિનો છોકરો હોટલમાં વેઇટરનું કામ કરે. એક વખત એના જ ગામના કોઈ જમીનદાર એ હોટલમાં ગયા જમવા માટે, તો ગામના માણસને જમવા આવેલા જોઈ એ ખુશ થઈ ગયો. એ છોકરો જઈને એમને પગે લાગ્યો. જમીનદારે જ્યારે ઓર્ડર કર્યો જમવાનો તો એ જ છોકરો ડીશ લઈને આવ્યો. જમીનદાર ઉભા થઈને હોટલના માલિકને કીધું કે આ છોકરાના હાથનું અમે ખાઈશું નહીં, તો બીજા વેઇટર અને બીજી ડીશ લઈને મોકલો. છોકરો આ વાત સાંભળી ગયો ને એક ખૂણામાં બેસી રડવા લાગ્યો. તો મિત્રો, જમીનદારના કટાક્ષે છોકરાના મનને વિચારતું કરી દીધું. હોટલના માલિકે છોકરાને આશ્વાસન આપતા કીધું કે બેટા ગભરાઈશ નહીં, એ ગામના જમીનદારે આ ડીશ તને ખાવા માટે આપી છે, પૈસા એમને જ ચૂકવ્યા છે. તો એ છોકરો ખુશ થઈ ગયો અને ઈમાનદારીથી પોતાનું કામ કરવા લાગ્યો. મિત્રો, તમારી સંસ્કૃતિ અને પરંપરા તમે નિભાવો, પણ કોઈના દિલને ઠેસ પહોંચે એવા કટાક્ષ કરતા નહીં. થોડું ઘણું જતું કરજો, પણ હંમેશા ખભે ખભા મિલાવીને ચાલજો. જમાનો ઘણો જ બદલાઈ ગયો છે. મિત્રો, આ છે આપણો ટોપિક કટાક્ષ. કોઈ પણ વ્યક્તિને એવા વેણ નહીં કહેવા કે જેથી એનું મન દુભાય. એને મોઢા ઉપર કહી દેવું કે ભાઈ તું પરીક્ષામાં ફેલ થઈશ, મહેનત કર, બરાબર, પણ એને એવું કટાક્ષ નહીં કરવો કે તું ઠોઠ છે, તું ક્યારેય પાસ થઈ શકીશ જ નહીં, તારામાં કાબિલિયત જ નથી. કારણ કે એવા શબ્દોથી એનું મન તૂટી જાય છે. તો મિત્રો, આવા કટાક્ષ મહેરબાની કરીને કોઈના પર પણ કરવા નહીં. માણસને હિંમત આપો, પ્રોત્સાહન આપો, એવા શબ્દો કહો કે જેથી જીવનમાં આગળ વધવા ખૂબ પ્રગતિ કરે. પણ એવું ક્યારેય ના કહો કે એનું મન તૂટી જાય, એનું મન ડિપ્રેશનમાં જતું રહે. બરાબર. હવે આ ટોપિક ઉપર એક સરસ મજાની શાયરી છે. એ દોસ્ત इस देश को टूटने से बचा ले,
आखिर तेरी सोच ऐसी रख कि हर भारतवासी मेरा भाई है। किसी अपने की सफलता में मन को खुश रखना, क्योंकि तेरे कटाक्ष की वजह से किसी की नेकी पर भी लोग शक करते हैं। हे मनुष्य, एक दिन हम सबको उस प्रभु के घर जाना है, तो इस कोरोना के माहौल में हम सब एक दूसरे का साथ नहीं देंगे तो वायरस जीत जाएगा और मनुष्य हार जाएगा। अब साथ मिलके एक दूसरे के साथ रहकर इस कोरोना के खतरे से लड़ेंगे तो अयोध्या की भूमि पर जन्म लेने वाले हमारे राम भगवान भी सोचेंगे कि आज मेरे देश का हर इंसान साथ खड़ा है, तो इस वायरस को जड़ से निकलना ही होगा। और खुद राम भगवान हमारी मदद के लिए इंसान बनकर हमारे बीच में आएंगे। મિત્રો, ટોપિક કેવો લાગ્યો લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને મને જણાવજો। જય માતાજી।